My body is my machine and my mind is electricity, my powerhouse, everything. And my total body cannot think. Body has no mind itself and mind has no body itself. મન પાસે શરીર નથી, એને શરીરનો ઉપયોગ કરવો પડે છે. અને શરીર જે છે એ મજબૂત સાધન છે, પણ મન એની અંદર વીજળી પાવર પૂરે છે, એટલે શરીર દોડે છે. મન હુકમ કરે, હાથ ઊંચા કર, પગ લઈને દોડ, આંખને કે જુએ, કાનને કે સાંભળ. મન શરીરનો ઉપયોગ કરે છે અને શરીર યંત્ર છે, માલિક મન છે, એ કહે એ પ્રમાણે કરે કે ન કરે. શરીરનો શું વાંક? એટલે સાંભળવું, જોવું, બોલવું, એને આખા શરીરનું હલન ચલન બધું જ આપણને લાગે શરીર કરે છે, પણ ના, એ દેખાય છે. જે નથી દેખાતું અંદર છુપાયેલું બેઠું છે ને મન, એ શરીરનું સંચાલન કરે છે. એ કહે છે એમ થાય છે. એટલે જ્યારે જ્યારે આ શરીર સારું કામ કરે કે ખરાબ કામ કરે સમજી લેવાનું. શરીરે ખાલી કર્યું છે, અંદરથી સ્વિચ પાડવામાં આવી છે, આમ કર, આમ ના કર. એ છુપાયેલું છે, એ જ દેવતા છે, એ જ દાનવ છે. એ આજ શરીરથી કલ્યાણના કામો કરાવે છે અને આ જ શરીરથી રાક્ષસી વૃત્તિઓને સંતોષ આપે છે. હે ને? આમાં ક્યાંય ઈશ્વર હોતો નથી. હા, નસીબ હોતું નથી, કશું નહીં. તમારે જે ગણવું હોય એ તમારું મન ગણો, બસ. એ આખા શરીરની 5 ઇન્દ્રિયનો ઉપયોગ કરી અને નક્કી કરે છે કે તમે રામ કે તમે રાવણ.